દરબારના જયતર રાખવાની કદરી કેવી જામી અને ઈ કદરીને અમારો કવિ લડાવે પીડા હેમંત શર્પીડા પીડી ધામે ધરપડા આપણે કહી છે ને ગાળું વાળું દુકાન એકલા કલાકાર હોય અને વાજિંત્ર વાળા બોધા હોય તો ભવાઈ કોઈની જામે આમાં બધું હરખું છે ને મિત્રો આ ભવાની બજાર ભલો ઉસ્તાદ માસ્ટર ભલો ઇન્દ્રિયા હેમંત શર્પીડા પી ધારે બેપડા જેવો મિત્રો રૂપિયાની મજા પણ મેં કીધું મિત્રો હિન્દુ ધર્મ જો આપણે ટકાવો હે તો ઘરે ઘરે મહારાણા પ્રતાપને શિવાજીની જરૂર છે કારણ કે કાશી ઉકળી કલાગર મથુરા મશીનભાઈ એક શિવલ નો હતો જગતમાં સોના હોત સબ ઔરંગઝેબ અવતારી દિલ્હી મથુરા જોઈ ફેરી રબકી ઔરંગઝેબ અવતારી દિલ્હી મથુરા જોઈ ફેરી રબકી ખોજ ડાલો દેવી દેવતા ઓટતોલ ગુલતને ભલે કદી ભાવકી ત્યારે બંધ કરને નમાજ પઢે એક શિવલ નો હતો જગતમાં સોના હોત સબ મિત્રો મેં કીધું આદેશમાં કોઈ ધર્મની ખાતા કારણ કે ધર્મ થતા ધર્મ ભણતા કોઈ પ્રિયા ભણતા હતા એ તીનો અવસર મનના પછી કોણ રત ને કોણ રાવ એક ધર્મના પ્રતિ જાતિ હોય કોઈનો ધર્મનો પલટો થતો હોય કોઈ સીમારે બે દીકરી ઇજ્જત લૂંટાતી હોય એ કાન પર અવાજ આવે અને એ રાજપૂત પોતાના પ્રાણની પરવાર કરાવતો પોતાના થાયવાન ઘોડા પર સવાર થઈ કવોની જીવવાની જે ઘોડાને છૂટો મોકલી ઓય જઈ 10 પદના પાડિયા કે પોતે પાડિયો થઈ જાય એ આવા વીરપુરુષો દેશમાં જન્મા ઘણી ખવા કરોડના અધિપતિ જય તને રાખો જય જોગમાયા પધારો કૈલાસ જય જોગમાયા પધારો કૈલાસ જય જોગમાયા જય જોગમાયા જય પધારો કૈલાસ જય જોગમાયા હાલે હાલે દીદી તમે આવ્યા છો આ સંયમ વર્ષે અહીંયા કુવેરાને મોકલાય હે આજે નાના આયા સહેજ નહીં અમે કુવેરા નાના છે તમને કે ખબર કૈલાસ આજે પૃથ્વીરાજ શિવાન એકલા કેમ મહારાજ તમારો જે ભાઈ ભાઈ વચ્ચે જો કડિયો હાઈલો આવે એ ઘર ઘરે પતાવવામાં એટલે કે કાબુલનો સુલતાન શાહ ઘોરી પોતાનું પતંગ શેરી લઈ આજ ફરી વખત દિલ્હીના દરવાજા ખખડાવી રહ્યો છે દિલ્હીમાં નહીં ગઈ કનોજમાં માટે કહું છું કનોજના અધિપતિ દિલ્હીને કનોજ કઈ જુદા નથી પણ આવી શિકારી કેરી ઝાડમાં તમે ફસાતા જાઓ છો ખોટા તમારા વેશમાં આવી ગુનાઓ ખાવ છો પરતંત્રતાની ધોષરી આ દેશ પર નાખશો વાલી તમારી માતના વસ્ત્રો તમે વેચાવશો વહુબેન માં દીકરીની લાજને લૂંટાવશો જો ભાગીનો ફરશે સિતારો તો સાહેબે સળગી જશે કોપશે કેટલા તેની ધાયરો તમારું નહીં મારો લેવો સાહેબ ત્યારે જગતનાર લઈને શાંતિ જશે હાય 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 તો આખો આ બે સદાય છે ઈ પ્રેરી પર પાતે બધાય શીરતે જોગ પટ્ટી જોડા બુજાય શીરતે આમાં ઘર ફીટે ઘર જાય પછી ખોટું થાય છે હાલો કેરાથી કિશોરભાઈ જોવાયેલા છે બે લેવાય અમરસિંહભાઈ અને બાપભાઈ આ જોડીને 200 રૂપિયા આપે
પણ રૂપિયા 100 રૂપિયા નથી જોતા. આ તો બધી ડાયરાની મજા છે. કૈલાસ, આ તમારી વાણી મને અમંગલ લાગે છે. આ વાણી બંધ કરો. કૈલાસ, જાઓ મંગળવાર આવજો. હા લે એક દિવસે તમારી વાણી અમંગળ લાગે પણ ચાર અને બારોટ કવિઓ કે વ્યાસની વાણી કોઈ દિવસ અમંગળ હોય અને અમંગળ હોય તો કવિ કહેવાય. આ બાપુ એમ કે છે મંગળવારે આવજો, અમે ખોટું નથી હો. અમારા એક કવિએ લખ્યું કે બેરી બની અમે સસુરના ન્યાય કરો પણ વાગડ જાય પછી રાજ સમાજ કરે નિર્બાર કે નહીં રવિ હાથ માતાની માઈ. જ્યાં ભુવન રાજ ગાતી હોય ને ભુવન એના બેસવાનો કેવાય ખબર? કોઈ છીપા, કોઈ સસુંદરા, કોઈ ઉધા ઘોડા, કોઈ આંધળી ચાકડો, કાંઈક આ દિવસના એકેય નો છે. હાલો અમરેલીથી અરવિંદભાઈ સોલંકી જોડાયા છે. બાપા તમને 100 જે રૂપિયા હો કારણ કે બધાય રાતના દેખવામાં કાંડ કર્યા ને વર વાંગડા ને એને એમ કે આ પૃથ્વી પર સૂર્યનારાયણ ઉગતા નથી. આજે આ કચેરીમાં મને આવું દેખાય છે. હવે આ કવિરાજ શું કહે? શું કહે? આપણા મહારાજ આ બધા છે કેવા ભેગા થયા? કોઈ સતુંદરા, કોઈ ભોયરા, હે આપણા મહારાજ કે ગુગુ ગુ. હવે આવા વખાણ કરે મારા માથાના વાળ બળી ગયા. આપણે મોટું દિલ રખાય કવિરાજ ગમે એમ તો આપણા માગણનો ધોકો નો એ બાપુ માગણના ધોખા કોણ કરે ખબર? કે જેની મુઠ્ઠી ઉપર આમ લીંબુ ઠેરા. પણ પહેલામાં મને માથું દેવું કે દેખાતો નથી કેલા ઉખાડ. હવે બસ કરો કવિરાજ, હે હવે બસ કરો. બસ આ કરો. વાત ક્યારના એના જ વખાણ કરે. કવિરાજ પૃથ્વીરાજના ના એના જ વખાણ કરે. પૃથ્વીરાજના જ વખાણ કરે છે. હા. આપણા મહારાજા પાસે કોઈ એવા યોદ્ધા નથી. અરે ઘણા અરે અમે બધાય માથા દેવા જ આવ્યા લઈ છીએ. લ્યો. લઈ લ્યો 32. આ લઈ લો 33 તો બાપુ માથા કઈ દેવાય ખબર? કયા કે જ્યારે દેશ ઉપર પદ્યોશીના તીડો ઉભરાતા અને હમર્યો માસના માથના આકાશના માર્ગે ઉડરી અને યુદ્ધ ધામ્યું. યુદ્ધ કેવું કે જદી ફટા સાચકી વેર કરવો પડે ના ઘોડા ઘોડો પાર ન આવે. જે સમય ભેગાનો થાય એ સમય રાજપૂત થાય આવે રણસિંગા વાગી ગયા, ઊંઘિયા ઢોલ મુકાઈ ગયા હોય, આની ભાઈના પોતારો રણયુદ્ધના મેદાનમાં થઈ ગયા હોય અને જેમ નારીના મનમાં તેમ ધ્રુપદનો ભાવ પડે. એ કઈ આ દ્રોફા પડે એ તઈ માથા દેવાય. માથું ને આજે માથા બધું સહી સમાપ્ત છે. હે હજી કવિરાજ વાતનું રૂપક બાંધે એટલે તમે ભાન ભૂલી કવિરાજ હા માથું જોતો ને જોતે લઈ ગયો. હે અમે જઈએ બેન પડ્યા કરશું ભાઈઓ કે પેલા માથું કેને દેવું ભાઈ ઓમ ભેગા થાય એવું તો છે ને. ભેગા તો થાય હે ખાંજાના લીનાની જેમ નોખે નોખા ન હોય ને. લઈ ગયો ત્યાં હે એ સમય માથા દેવાનો. રાજવીઓ, આ કૈલાસ આવ્યા. એમની સાથે 500 ગણેશવાર છે. બધા છુપા વેશમાં પૃથ્વીરાજ હોય કે નહીં એની ખાતરી કરવા માટે થાય. આ કચેરીમાં કર્ણાટકને બોલાવો. કર્ણાટકને એવો નિયમ છે કે પૃથ્વીરાજ સિવાય કોઈના નામનો માથે પાલો ઓળખતી નથી. કચેરીમાં આવે અને માથે પાલો ઓળખે તો આપણે માનવું કે આ કચેરીમાં પૃથ્વીરાજ છે. આમાં મને શંકા જાય. જયચંદ મહારાજને શંકા જાય કે કઈ વાર ચંદ્રને આજે પૃથ્વીરાજ હોય. હકીકતમાં છુપા વેશાતા એમ આપણો ઇતિહાસ કહે છે. પણ કર્ણાટકે મહાન ચતુરને ચાલાક અને બે શબ્દ ચતુરતાના કહી દો કે નીચું નિહાળતો નાગરી બાવરી ઊંચ દેખી અસમાન ફટેગો. નીચું નિહાળતો નાગરી બાવરી ઊંચ દેખી અસમાન ફટેગો. ઇન્દ્ર લોક में होत हलाल चंद्र सूरज को तेज घटेगो. कते कोई साथ तपे रही वाहन राम ही जग जमेगो. ते कवि चंद कहे मोहे लागत के डर तोरे लिए कीर्तन हटेगो. कर्नाटक નું ઉપનામ હતું. આ તો હાવલદાઈ કર્ણાટક દેશમાંથી લાવ્યો એટલે કર્ણાટકે. બાકી નાગર બ્રાહ્મણની દીકરી હતી મંજુ ઘોષા જેમ નામ હતું. એમ આપણો ઇતિહાસ કહે. માટે દૂર વર્ષે દીદી થકી છે હૃદયમાં વાસ.
જો ચતુરા ચતુર 400 તો 500 કર્ણાટકે તારે પ્રતિજ્ઞા છે કે પૃથ્વીરાજ સિવાય કોઈના નામના માથે પાલો ઉઠતી નથી. કચેરીમાં આવી અને માથે પાલો ઓળજો. આ કચેરીમાં પૃથ્વીરાજ છે સત્ય બોલીએ. મને આમાં શંકા જાય. મહારાજા તમને આમાં શંકા થાય છે. આ કવિ વચન છે તે પૃથ્વીરાજની જમણી ભુજા બરોબર છે અને માથે નવખરું બાંધે તેમનું માન રાખી અને મેં પાલો વળ્યો છે. જો આપણને શંકા નથી હોય તો લ્યો ઉતારી નાખો. હવે રૂપાળા લાગો માથે ઉઠી મને ગમે જ નહીં. હે હવે રૂપાળા લાગો મસ્તી હવે સંગીત થવા દ્યો. હવે ઉપલા ખાલી કરો. હે ભુલા મને કહો છો કે છોડને ભુલાઈ ક્યાંથી? કોઈ પ્રેમી જનોને પૂછો, કોઈ પ્રેમીના હૃદયને પૂછો, એ પ્રેમ ભુલાય ક્યાંથી? એ ભુલા મને કહો. રૂપિયે દે. જાતક એટલે હું અરે દાદા તો દેખો ના. બપૈયો થાય બપૈયો. બિંદુ જલ ઠાક ભર્યો એ બિંદુ ભૂલાય અમારું રેલ પીવું એમાં દારૂ તો પીવું છે. એમાં પિતાને પીવરાવતા લાખો કરોડોમાં ખોયા પણ દારૂ એ દાંત વાયરો આ દુનિયામાં દારૂ એ દાંત વાયરો પણ નહેરા ભૂલાય મારે લઈને લાવો કર્ણાટકી અમારા જયચંદ મહારાજા તરફથી તને 500 સોના મહોર આપવામાં આવે છે. હા. બહુ સારું. અને મારા તરફથી તને 1 સોનાનો પંજો આપવામાં આવે છે. બાપુ, આ કર્ણાટકીય સંગીત ગાયું આપણાઓ. આને સંગીત ગાયું એમાં બાપુએ કર્ણાટકીને 500 સોના મળે છે. હવે આપણે મહેમાન થઈને આવ્યા છે કાંઈક તો આપવું જોઈએ ને. એટલે મેં મારા તરફથી 1 સોનાનો પંજો આપ્યો. હવે તમે શું કહેશો? તો
તો જકો થઈ ગયો પોલીસ જકો થઈ ગયો લઈ જાઓ ઠેકડા લઈ જાઓ. લઈ જાઓ. મજા ન આવી ને મજા આવી? આવડો મજા તો હવે તમને મજા આવે? આ ઓલું ભજન જેવું લાગ્યું ભજન જેવું તમે શેમાં જામે આવવાના છો? ઓલું બોલકાના તક અરે કાટો વાગ્યો અરે કાટો વાગ્યો આઈ બોલે એ મને મજા આવે રે કયું પણ? અરે કાટો વાગ્યો કાટો તેના તરફથી દિલીપભાઈ રાઠોડ તરફથી આ દારૂ પીવા માટે 100 રૂપિયા આપે બધું. ડુંગળી લેવો નથી જાઓ જોડીને 100 રૂપિયા સંજયભાઈ ટેમ્પાવાળા તરફથી મંડળના ઉસ્તાદ મધુકાંત ભાજીને એ 100 રૂપિયા
ભલામણ કરે છે. આ સંગીતમાં કાંઈ સમજો છો? દઈ જાઓ. છાવા છાવા શાંતિ રાખજો. શાંતિ. આવો સંતમાં દેશો દેશના રાજ્ય આવી ગયા છે. હા, પૂછી જાઉં કયા દેશના છે, શું નામ છે, કેનો ગરાજ છે? મહારાજા સહિત વાત પૂછાવે છે કે તમે કયા દેશના મહારાજા છો? ભૂટાન દેશનો મહારાજ. ભૂટાન દેશ. બાપુ પણ હવે બાપુ તમે કચેરીની મર્યાદા ઓળંગી ગયા છો. માફ માર્યો હવે. બસ આપણા જયચંદ બાપુની મર્યાદાને ઓળંગાવી છે. હા, વચ્ચે બોલવાનું નહીં. હા બાપુ, આપનું નામ શું છે? મારું નામ સંગ્રામસિંહ. હા, સંગ્રામસિંહ બાપુ. હા, કાઈ ગરાજ છે? ગરાજ. અરે ગરાજ મારે 1000 ગામડાનો ગરાજ છે. 1000 ગામડા. વચ્ચે વૈદાનો કાંઈ વાંધો નહીં બાપુ, મોટા મનના છે. જય શ્યામ. હા. 1000 ગામડા, મોટા જાગીરદાર. કાંઈ ઉપરાંતમાં જમીનનો તો કોઈ ખૂટતો જ નથી. એટલી જમીન છે. કેમ? એટલી જમીન છે એનો કોઈ ગણતરી જ નહીં. એવી જમીન. મોટા જાગીરદાર. જાદુ નથી, લાપડું થાય. આ જે બોલા છે તે બધી બાપુની છે. માફ માર્યો. અને હોય જ ને. અને ધંધામાં તો કેવું જ ન પડે એટલે તો ધંધા. કેમ? ઉપરાંતમાં એક ધંધો 2 નંબરનો છે. 2 નંબરનો ધંધો કરો છો? અરે એવું તો શું કરો છો? હારો કર્યો, ધંધો હારો કરે. બાપુ, દરિયામાં વહાણ ચાલે છે. એ માલની હેરાફેરી થાય. એક દેશમાંથી બીજા દેશ. વાળ હાલે માં ખાતાને તૂટી ગયેલા છે. ખાતાનો વાળ. શું કીધું? 50 વાહન આવે છે. વહાણ હાલે છે. કેમ? આને ધોકોનું કરે. વાળ હાલે તો બોલ. આ જાને કાંઈ નક્કી નથી પેટમાંથી. અને ઈ માલ ઉતરો હોય દરિયાકાંઠે અને એક શહેરમાંથી બીજા શહેરમાં માલ લઈ જવા માટે 50 તો કેરિયર ચાલે. 50 કેરિયર. અરે વાહ. આ કરી હાલે પણ સાયકલ તૂટી ગયેલા છે. ઇન્ડિયા બધા તૂટી ગયેલા. બેઠા બેસી જાઓ. તમે માનમાં આવ્યા છો, માનમાં બેઠા બેસી જાઓ. હાલમાં જ વાત કરી હતા લગી. અપમાન તો તમે બેસી જાઓ, મોજી માગી જોઈ લે, બેસી જાઓ. એ બાપુ મહારાજા અરે કાતો
એ આ કર્ણાટકી નથી આ કર્ણાટકો છે મહારાજા ઉભા થાવ. રાજપુરી સેવતા સેવકમાં બધા રાખે રાજની વાત નથી રાજકોટની વાત નથી આ રાજપુરી સંયુક્તા સ્વયંવરમાં બધા રાખે દરેકના ઇન્ટરવ્યુ લેવાઈ ગયા તમારે ઇન્ટરવ્યુ લેવા ગયા વાત ભાઈના લેવાઈ ગયા તમે બબ્બક કર્યા કોઈને ઇન્ટરવ્યુ પાસ ન થવા દે રોટિયા તમે એક બાકી છો મારો વારો આવ્યો જોજો રંગી વિચારી જવાબ દેજો અને આ બધું મૂકી દો હવે પીવાનું આ કોઈ પછી મહારાજા સહી કરા. મહારાજા રાજકુમાર જેવા લાગે છે હો. સરસ છે જો. હા સાહેબ બાપાને પૂછાવે છે બે પ્રશ્ન તમારે જવાબ દેવાનો છે લેજો કે તમે ક્યાં દેશના મહારાજા છો અને ક્યાં રહ્યો છો. હું નેપાળ નેપાળ એ નેપાળ હા એ નેપાળ 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 સરસ. કાળજુપોર ત્યાંથી આવ્યા છો. હા હા બીજું આપનું નામ શું છે. મારું નામ ગુરુબા ગુરુબા એમ ને? આત્માય ગુરુ નામે ગુરુ ગુરુબા આપણો ગુરુ ભાવથી ઓળખાય છે. ગુરુબા ગુરુબા. હા નામ એવા ગુરુ છે ને હા બોલો કઈ ગરજ છે ઘણા ઘણો હે 500 વીઘા જમીન છે અત્યારે અત્યારે 3 વીઘા છે 3 વીઘા. ત્રણ થઈ પાન એમાં ભાગ્યા કેટલા છે. ભાગ્ય ત્રણ ભાગ્યા 3 વીઘા જમીન તમે ત્રણ નો પારો આવે તમે ઢીલા દેશો. હું ટીલાય હે સારું બાપુ હા કાઈ વાંધો નથી સાહેબ કે છે હા પણ તમે વિરોધ છો. કોણ કે બરોબર તમે બેઠા છો બળદ નહીં અને આ દુનિયામાં તમારો ધક્કો છે. ધક્કો હા આયો કોઈનો બાપુ જેના ગામમાં આબરૂ નથી હા કે પાંચ ગામમાં કોઈ ઓળખતું નથી આઈનો એ ઓનો ધક્કો કહેવાય. એઠા બેસી જાઓ. નો પર્સન નહીં એઠા બેસી. વાંધો તો આ સામે પ્રતિમા એ કોની છે? રાત દિવસ લગન કરો છો તે સમ્રાટ પૃથ્વીરાજ પોતે. બસ એ જ મારા જીવન પ્રાણ પ્રભુની સાક્ષી થકી આ હૃદયને અર્પણ કર્યું. આ દેહલા માલિકને મેં સર્વસ્વ ધન્ય થયું. જોતા પ્રતિમા વીરનો પાવન થયો અવતાર છે. દુનિયા છે ભાઈ બાપ બસ આ જ સંયુક્ત આ તો શું કરો પૃથ્વીરાજ દોડ પડી જગ્યા ઉપર છે.